એપિડ્યુરલ કે પેઇનલેસ ડિલિવરીને લઈને કોઈ મિથ્સ છે કે કોઈ ક્વેશ્ચન્સ છે, આજે આપણે એની વાત કરીએ. સૌથી કોમન ક્વેશ્ચન એ હોય છે કે આ ઇન્જેક્શનની ઇફેક્ટ આવનારા બાળક પર શું થતી હોય છે. યુઝ્યુઅલી આની કોઈ સાઇડ ઇફેક્ટ કોઈ બાળક પર થતી હોતી નથી, કેમ કે આ પૂરી પ્રોસિજર એક્સપર્ટ ડોક્ટરના ઓબ્ઝર્વેશનમાં અને એના એક ડોઝ સાથે થતી હોય છે. આ બિલકુલ સેફ પ્રોસિજર છે બાળક માટે. એક બીજી મિથ કે એક બીજો સવાલ એ થતો હોય છે કે આ જે પેઇનલેસ કે એપિડ્યુરલ ડિલિવરી છે એને કારણે જે નોર્મલ ડિલિવરીનો ટાઈમ છે એ વધી જતો હોય છે. થોડે ઘણે અંશે કદાચ આ વાત સાચી છે, પણ એક્ઝેક્ટલી એવું થતું હોતું નથી, કેમ કે જે મમાસ છે એ કોન્ટ્રેક્શન તો ફીલ કરે છે અને બાકી તમારા ડોક્ટર્સ છે કે હોસ્પિટલ સ્ટાફ છે તમને પૂરું એન્કરેજ કરે છે. એપિડ્યુરલ થી પરમેનન્ટ બેક પેઇન રહી જાય છે એ બી એક ક્વેશ્ચન કે એક મિથ છે. જી નહીં, એપિડ્યુરલ થી પરમેનન્ટ બેક પેઇન નથી રહેતું. જી હા, તમને ટેમ્પરરી બેક પેઇન ફીલ થાય છે, કદાચ 1 મહિના સુધી. પણ તમારે થોડું ધ્યાન રાખવાનું તમારા પોસ્ચર પર, તમારે બેક સપોર્ટ લેવાનો ફીડિંગ કરતી વખતે, તમારે સારું સપ્લિમેન્ટ્સ લેવાનું, સારો ખોરાક લેવાનો, તો બેક પેઇન પરમેનન્ટ નથી રહેતું.